વાડીનાથ તરફની શિવયાત્રા સિદ્ધપુરથી અમદાવાદ પૂર્વના હાટકેશ્વર 132 ફૂટ રિંગ રોડ પર આવી। સમસ્ત રબારી સમાજે ઉમળકાભેર ગુલાબની પુષ્પવર્ષા કરી યાત્રાનું સ્વાગત કર્યું। સમસ્ત સુરપુરા ચરકટા પરિવાર ઊંઝાના રબારી સમાજે વાડીનાથના મહંતનું ભવ્ય સ્વાગત કરીને નિર્માણ પામનાર વિશાળ મહાદેવના મંદિરમાં 40 લાખથી વધુ રકમનું દાન મહંતશ્રીને રોકડા સ્વહસ્તે રબારી સમાજના અગ્રણીઓએ મહંતને આપ્યા। 5000 રબારી સમાજના શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી। શું કહેશો બાબુભાઈ, યાત્રા આવી રહી છે, કેવી રીતે સ્વાગત કરશો અને યાત્રા ક્યાં જશે અને શું મુકામ કરશે? અમારી ગુજરાતની અંદર વાડીનાથની જે દેવભૂમિ છે એ બહુ એકદમ અલૌકિક દેવભૂમિ છે અને આખા સમગ્ર ગુજરાતની અંદર આ શિવ યાત્રા ફરવાની છે। વાડીનાથ ભગવાન રબારી સમાજનું એક મોટું ગુરુદ્વારો છે। આજે અમદાવાદ શહેરની અંદર અને ભાઈપુરા વિસ્તારની અંદર જ્યારે આ શિવ યાત્રા આવી રહી હોય ત્યારે રબારી સમાજના તમામ લોકો ખૂબ ધન ગણીને પોતાના પહેરવેશ સાથે ભગવાન શિવ જ્યારે અમારા ઘરે આવી રહ્યા હોય તો એ અરસા દરમિયાન અમે બધા જ લોકો એમનું સ્વાગત કરવા માટે ખૂબ ઉમળકાભેર બધા ભેગા થઈ ભગવાન શિવની અમારા નાથ અમારો દ્વાર અમારા ઘરે આવે છે એટલે એનું સ્વાગત કરવા માટે અમે બધા જ સુરપુરા રબારી સમાજના તમામ લોકો ભેગા થઈ ભાઈપુરાની અંદર ખૂબ મોટું સ્વાગત કરી રહ્યા છીએ।